તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો સવારના 7 વાગ્યા અને અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો। અને એક બીજી વાત કે આજે દશામાનો વ્રત છે, તો દરેક મિત્રોને દશામાં મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના। અને વ્લોગમાં બને રહેજો। તો હવે જઈએ છીએ આસોપાલવનો પત્તો લેવા, દશામાનો તોરણ બાંધવાનો, એટલે તો વ્લોગમાં બને રહેજો। કઈ અમે લેવા આવ્યા છીએ આસોપાલવનો પત્તો, કાળું દે તો લઈ લઈએ પત્તો આસોપાલવનો। તો આસોપાલવનો પત્તો લીધો ને હવે જઈએ ઘરે। લે ચમ લીધો કાળો પત્તો? હા હું બધો હું બધો તોરણ। હાલો તો ફાઇનલી ગાઈસ ભેંસ્યો હેડી ચરવા। તો ભેંસ્યો છોડી હવે અને તળાવમાં પાણી પીવા જોઈ, પાણી પીને લઈ જઈએ ચારવા। તો બ્લોગમાં બન્યા રહેજો। તો ફાઇનલી ગાઈસ અમે આવી જઈએ ખેતરમાં ભેંસ્યો ચારવા। ભેંસ્યો લઈને તો જોઈ લો। તો ભેંસ્યો ચારવાનું ચાલુ કર્યું, તો બ્લોગમાં બન્યા રહેજો। ફાઇનલી ગાઈસ ભેંસ્યો જોરદાર ચરી જોઈ લો, અને તડકો જોરદાર કાઢ્યો। તો વ્લોગમાં બન્યા રહેજો। ગાઈસ અમે ચા લઈને આવ્યા જોઈ લો, અને ભેંસો ચરી કોના માટે ચા લાયા હું ગયો તો ઘેર લેવા ચા, અને કોનો ચાવતો તો ભેંસ્યો। તો ચા પી લઈએ। તો વ્લોગમાં બન્યા રહેજો। પોણી બહેણીમાં ભલાબાનું જેન ચકડી બહેણીમાં આ એટલું પોણી ચાલે ખરું? ના ચાલે। આ તો બનાવવાની બધી વાતો કરી રહ્યો છે। અને પાણી પીને ચા પી લે, પછી અમે પીએ અને આ ભેંસો ચરી। વ્લોગમાં બન્યા રહેજો। પેલો હરીબાનો ડાયલોગ છે કે આહા હરીબાન કાકો મને કહેતા, બેટા વિજય વડીલોની એક જ રાય, પીઓ મારા દીકરા હરીબાની ચાય। ફાઇનલી ગાઈસ અમે દૂધ ભરાવા આવ્યા હતા, હવે દૂધ ભરીને જઈએ છીએ ઘરે, જોઈ લો। તો વ્લોગમાં બન્યા રહેજો। ગાઈસ આપણે 400 સબસ્ક્રાઈબર પૂરા થઈ, તો ફટોફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય અને ચેનલ મોનિટાઈઝર થાય, 4000 વોચ ટાઈમ પૂરો થાય, તો આગળ વિડીયો શેર કરજો। તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ કાલના વિડીયોમાં। જય માતાજી।